ચાલો તો આજના વિષયમાં ઊંડા ઉતરીએ. હા, બિલકુલ. આપણી પાસે ભગવદ્ ગીતાના અધ્યાય 7, 8 અને 9 પર આધારિત કેટલીક સામગ્રી છે. હમ અને આજની ચર્ચાનો જે મુખ્ય ઉદ્દેશ છે હમ એ એક એવા વિચારને સમજવાનો છે જે મને લાગે છે કે આજના યુગમાં ક્રાંતિકારી છે. કયો વિચાર? એ જ્ઞાન જેને જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું બાકી જ ન રહે. વાહ, આ વિચાર જ બહુ રસપ્રદ છે. અને અધ્યાય 7ની શરૂઆત જ આ મોટા વચનથી થાય છે. ભગવાન અર્જુનને કહે છે કે તેઓ વિજ્ઞાન સહિત જ્ઞાન સંપૂર્ણપણે કહેશે. એટલે આ કોઈ સામાન્ય માહિતી નથી. જરાય નહીં. આ કોઈ ફેક્ટ ફાઇલ નથી. આ એક એવી સમજ છે જે વ્યક્તિને સંસારના બંધનોમાંથી, સતત ચાલતી મૂંઝવણમાંથી મુક્ત કરી શકે છે. તો આ સંપૂર્ણ જ્ઞાન છે શું? શ્લોક કહે છે યદ જ્ઞાત્વા નેહ ભૂયો અન્યદ જ્ઞાતવ્યમ અવશિષ્યતે. આ દાવો તો બહુ મોટો છે. બિલકુલ. અને ગીતા તરત જ એ પણ સ્પષ્ટ કરે છે કે આ માર્ગ કેટલો દુર્લભ છે. હા, એ પણ છે. શ્લોક 7.3 મુજબ હજારો મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે. હજારોમાંથી કોઈ એક. અને એ પ્રયત્ન કરનારાઓમાંથી પણ ભાગ્યે જ કોઈક ભગવાનને તત્વથી જાણી શકે છે. મતલબ આ એક લાંબી અને કઠિન યાત્રા છે. તો પછી ભગવાનનું એક કયું સ્વરૂપ છે જેને જાણવાનો પ્રયત્ન કરવાનો છે? સામગ્રીમાં અષ્ટધા પ્રકૃતિનો ઉલ્લેખ છે. હા, બરાબર. ભગવાન કહે છે કે એમની પ્રકૃતિ 8 તત્વોમાં વહેંચાયેલી છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. મન, બુદ્ધિ અને અહંકાર. બરાબર. પણ આ તો એમની ભૌતિક પ્રકૃતિ થઈ. આનાથી પર એમની વ્યાપકતા દરેક વસ્તુમાં છે. એ કેવી રીતે? જેમ કે તેઓ જળમાં રસ છે, સૂર્યચંદ્રમાં પ્રકાશ છે, વેદોમાં ઓંકાર છે. અને પુરુષોમાં પુરુષત્વ છે. મતલબ કે તેઓ દરેક વસ્તુનો સાર છે. એકદમ સાચું. દરેક વસ્તુનું જે મૂળભૂત તત્વ છે એ પરમાત્મા છે. અહીંયા એક ખૂબ જ રસપ્રદ મુદ્દો આવે છે. માયા. શ્લોક કહે છે દૈવી હિયેષા ગુણમયી મમ માયા દુરત્યયા. એટલે કે આ માયાને પાર કરવી ખૂબ જ મુશ્કેલ છે. હા, દુરત્યયા એટલે અત્યંત કઠિન. હા. તો એને પાર કોણ કરી શકે? એ જ શ્લોકમાં ઉત્તર પણ છે. મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. અને એ પ્રયત્ન કરનારાઓમાંથી પણ ભાગ્યે જ કોઈક ભગવાનને તત્વથી જાણી શકે છે. મતલબ આ એક લાંબી અને કઠિન યાત્રા છે. તો પછી ભગવાનનું એક કયું સ્વરૂપ છે જેને જાણવાનો પ્રયત્ન કરવાનો છે? સામગ્રીમાં અષ્ટધા પ્રકૃતિનો ઉલ્લેખ છે. હા, બરાબર.
ભગવાન કહે છે કે એમની પ્રકૃતિ 8 તત્વોમાં વહેંચાયેલી છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. મન, બુદ્ધિ અને અહંકાર. બરાબર. પણ આ તો એમની ભૌતિક પ્રકૃતિ થઈ. આનાથી પર એમની વ્યાપકતા દરેક વસ્તુમાં છે. એ કેવી રીતે? જેમ કે તેઓ જળમાં રસ છે, સૂર્યચંદ્રમાં પ્રકાશ છે, વેદોમાં ઓંકાર છે. અને પુરુષોમાં પુરુષત્વ છે, મતલબ કે તેઓ દરેક વસ્તુનો સાર છે. એકદમ સાચું. દરેક વસ્તુનું જે મૂળભૂત તત્વ છે એ પરમાત્મા છે. અહીંયા એક ખૂબ જ રસપ્રદ મુદ્દો આવે છે: માયા. શ્લોક કહે છે, દૈવી હિયેષા ગુણમયી મમ માયા દુરત્યયા. એટલે કે આ માયાને પાર કરવી ખૂબ જ મુશ્કેલ છે. હા, દુરત્યયા એટલે અત્યંત કઠિન. હા. તો એને પાર કોણ કરી શકે? એ જ શ્લોકમાં ઉત્તર પણ છે: મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતી તે. એટલે કે જેઓ માત્ર ભગવાનને જ ભજે છે તેઓ આ માયાને તરી જાય છે. શરણાગતિ એ જ એકમાત્ર ઉપાય છે. અને ભજનારા પણ અલગ અલગ પ્રકારના હોય છે, ખરું ને? હા, શ્લોક 7.16માં 4 પ્રકારના ભક્તોની વાત છે. આ વર્ગીકરણ ખૂબ જ મનોવૈજ્ઞાનિક છે. કયા 4? પહેલા છે આર્ત, એટલે કે દુઃખી, જે સંકટમાં ભગવાનને યાદ કરે છે. બીજા જિજ્ઞાસુ, જેમને સત્યને જાણવાની, સમજવાની ઈચ્છા છે. જ્ઞાનની ભૂખ. ત્રીજા અર્થાર્થી, જે ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ માટે ભજે છે. અને ચોથા જ્ઞાની, જે ભગવાનના તત્વને જાણે છે. બરાબર. પણ આ 4માંથી શ્રેષ્ઠ કોને કયા છે? જ્ઞાનીને. શા માટે? મને લાગે છે કે સંકટમાં પડેલો જે આર્થ ભક્ત છે એ સૌથી વધુ નિખાલસતાથી ભગવાનને પુકારતો હશે. સાચી વાત છે. આર્થનો પોકાર ખૂબ જ તીવ્ર હોય છે. પણ ગીતા જ્ઞાનીને શ્રેષ્ઠ કહે છે, કારણ કે તેની ભક્તિ પરિસ્થિતિ પર આધારિત નથી. અચ્છા. તે સુખમાં કે દુઃખમાં હંમેશા એકનિષ્ઠ રહે છે. તેની ભક્તિ કોઈ ઈચ્છા કે ભયથી નથી આવતી. એ માત્ર શુદ્ધ પ્રેમ અને સમજણ પર આધારિત છે. એટલે એ સંબંધ વધુ સ્થિર અને પરિપક્વ છે. ચોક્કસ. એટલે જ ભગવાન કહે છે કે જ્ઞાની તેમને અત્યંત પ્રિય છે અને તેઓ પણ જ્ઞાનીને પ્રિય છે. અને આ જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઘણા જન્મો લાગે છે. શ્લોક 7.19 કહે છે, બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. હા, આ કોઈ ઇન્સ્ટન્ટ પ્રોસેસ નથી. આ એક લાંબી આધ્યાત્મિક યાત્રા છે. અનેક જન્મના અનુભવો પછી વ્યક્તિ એ સ્થિતિએ પહોંચે છે જ્યાં તેને સમજાય છે કે વાસુદેવઃ સર્વમિતિ, એટલે કે આ બધું જ પરમાત્માનું સ્વરૂપ છે. આવો મહાત્મા ખરેખર દુર્લભ છે. અત્યંત દુર્લભ. તો હવે અધ્યાય 8 પર આવીએ, જેની શરૂઆત જ અર્જુનના 7 પ્રશ્નોથી થાય છે. હા, અને એ પ્રશ્નો ખૂબ જ મૂળભૂત છે. બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? પણ આ બધામાં સૌથી વ્યવહારુ પ્રશ્ન મને લાગે છે 7મો છે. કયો? અંતકાળે ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? મને લાગે છે આખા અધ્યાયનો સાર આ પ્રશ્નના ઉત્તરમાં જ છે. તમે બિલકુલ સાચું પકડ્યું. આ જ સૌથી મહત્વનો પ્રશ્ન છે. તો ઉત્તર શું છે? શ્લોક 8.5 સ્પષ્ટ કહે છે કે જે અંતકાળે ભગવાનનું સ્મરણ કરતો દેહ છોડે છે તે તેમને જ પામે છે. પણ અહીંયા એક સૂક્ષ્મ વાત છે, ખરું ને? હા, બહુ મોટી શરત છે. શ્લોક 8.6 ઉમેરે છે કે વ્યક્તિ અંત સમયે એ જ ભાવનું સ્મરણ કરે છે જેનું તેણે જીવનભર ચિંતન કર્યું હોય. આ તો એવું થયું કે આખા વર્ષે ભણ્યા ન હોય અને છેલ્લી રાત્રે પરીક્ષા પાસ કરવાની કોશિશ કરીએ. બરાબર. એ જ. એ કામ ન કરે. અંતિમ ક્ષણ તો માત્ર પરિણામ છે, આખા જીવનની સાધનાનું ફળ છે. તો ફક્ત અંતિમ ક્ષણનું સ્મરણ પૂરતું નથી? ના. એટલે જ શ્લોક 8.7માં ઉપદેશ છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. માટે સર્વકાળે મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. મતલબ જીવનભર અભ્યાસ જરૂરી છે. હા, આધ્યાત્મિકતા એટલે જીવનથી ભાગવું નહીં, પણ જીવનની દરેક ક્રિયા ભગવાનના સ્મરણ સાથે કરવી. સામગ્રીમાં શુક્લ અને કૃષ્ણ માર્ગનો પણ ઉલ્લેખ છે. એ શું છે? આત્માના પ્રયાણના 2 માર્ગો વર્ણવ્યા છે. શુક્લ માર્ગ એટલે પ્રકાશનો, જ્ઞાનનો માર્ગ. અને કૃષ્ણ માર્ગ? અંધકારનો, અજ્ઞાનનો માર્ગ. જો આને શાબ્દિક રીતે લેવા કરતાં પ્રતિકાત્મક રીતે સમજવું વધુ યોગ્ય છે. એટલે કે જે વ્યક્તિ જીવનભર જાગૃતિ અને સારા કર્મો સાથે જીવે છે તે પ્રકાશમય માર્ગે જાય છે અને પાછો નથી આવતો. અને જે અજ્ઞાનમાં જીવે છે તે ફરીથી આ સંસાર ચક્રમાં પાછો ફરે છે. અહીં મૃત્યુનો સમય નહીં, પણ જીવન જીવવાની રીત મહત્વની છે.
બરાબર. હવે અધ્યાય 9, જેને રાજવિદ્યા રાજગુહ્યમ એટલે કે વિદ્યાઓનો રાજા અને સૌથી ગુપ્ત જ્ઞાન કહેવામાં આવ્યું છે. આટલું વિશેષ કેમ? કારણ કે આ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ છે. એટલે કે તેનો અનુભવ પ્રત્યક્ષ કરી શકાય છે? હા, આ જીવનમાં. અને બીજું, સુસુખમ કર્તુમ અવ્યયમ. તે કરવામાં ખૂબ સરળ અને અવિનાશી ફળ આપનારું છે. આ અધ્યાયમાં સૃષ્ટિની ઉત્પત્તિ વિશે પણ વાત છે. હા, ભગવાન કહે છે કે કલ્પના અંતે સર્વભૂતો તેમની પ્રકૃતિમાં વિલીન થાય છે અને કલ્પની શરૂઆતમાં તેઓ ફરીથી તેમની રચના કરે છે. પણ જો તેઓ બધું જ કરે છે તો શું એ કર્મોથી બંધાતા નથી? ના, કારણ કે તેઓ ઉદાસીનની જેમ અલિપ્ત રહે છે. જેમ સૂર્ય પ્રકાશ આપે છે, પણ એ પ્રકાશમાં થતા સારા નરસા કર્મોથી એને કોઈ લેવા દેવા નથી. એ માત્ર સાક્ષી છે. બરાબર. અને જે લોકો ભગવાનના આ સ્વરૂપને નથી સમજતા તેમનું શું? શ્લોક 9.11 મુજબ મૂળ લોકો ભગવાનને મનુષ્ય શરીરમાં સીમિત માનીને તેમનો અનાદર કરે છે. અને પરિણામે? પરિણામે તેમની આશાઓ, કર્મો અને જ્ઞાન બધું વ્યર્થ જાય છે. અહીં સકામ અને નિષ્કામ ઉપાસનાનો ભેદ ખૂબ જ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યો છે. હા, અને આ અધ્યાયનું હાર્દ છે. જે લોકો સકામ ભાવે યજ્ઞ દ્વારા સ્વર્ગની કામના કરે છે તેઓ પુણ્ય કમાઈને સ્વર્ગમાં જાય છે. હા, પણ એ પુણ્ય ક્ષીણ થતાં જ મૃત્યુલોકમાં પાછા ફરે છે. આ એક કામચલાઉ વ્યવસ્થા છે. તો પછી કાયમી વ્યવસ્થા શું છે? જેઓ અનન્ય ભાવે માત્ર ભગવાનનું ચિંતન કરે છે તેમના યોગક્ષેમનું વહન ભગવાન પોતે કરે છે. એ પ્રખ્યાત શ્લોક યોગક્ષેમમ વહામ્યહમ. એ જ. યોગક્ષેમ એટલે શું? શું એ માત્ર ભૌતિક સુરક્ષા છે? ના, એનાથી ઘણું ગહન છે. યોગ એટલે અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે પ્રાપ્ત વસ્તુનું રક્ષણ. પણ આ ખરેખર તો માનસિક બોજમાંથી મુક્તિનું વચન છે. અચ્છા, એ કેવી રીતે? ભગવાન જાણે કહી રહ્યા છે, તમે ભવિષ્યની ચિંતા અને વર્તમાનને ગુમાવવાનો ડર આ બંને બોજ મારા પર છોડી દો. બાકીનું હું સંભાળી લઈશ. આ તો એક પ્રકારની આધ્યાત્મિક વીમા પોલિસી જેવું થયું. હા, અને જેનું પ્રીમિયમ માત્ર અનન્ય શ્રદ્ધા છે. તો શું અન્ય દેવતાઓની ભક્તિ વ્યર્થ છે? વ્યર્થ નહીં, પણ તે અવિધિપૂર્વક છે. એટલે કે અધૂરી સમજણથી કરેલી છે. મતલબ કે જે શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાઓને ભજે છે તે પણ વાસ્તવમાં પરમાત્માને જ ભજે છે, પણ અજાણતા. ફળ એ જ મળે છે જે તમારું લક્ષ્ય હોય. દેવોને ભજનારા દેવોને પામે છે. પિતૃઓને ભજનારા પિતૃઓને પામે છે. પણ ભગવાનના ભક્તો ભગવાનને જ પામે છે. તો આજે આપણે અધ્યાય 7 થી 9 સુધીની એક સફર કરી. આપણે સંપૂર્ણ જ્ઞાનના વિચારથી શરૂઆત કરી. ભગવાનની સર્વવ્યાપકતા, માયાને પાર કરવાનો ઉપાય અને ભક્તોના પ્રકારો જોયા. પછી આપણે જીવનભર સ્મરણના મહત્વને સમજ્યું. અને અંતે નિષ્કામ ભક્તિના રાજગુહ્ય જ્ઞાન સુધી પહોંચ્યા. સારાંશ એ છે કે માર્ગ ભલે ગમે તેટલો જટિલ લાગે, પણ તેનો આધાર શ્રદ્ધા, નિરંતર અભ્યાસ અને નિષ્કામ ભાવે કરેલી શરણાગતિ પર રહેલો છે. બિલકુલ. આ જ્ઞાન, કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. અધ્યાય 7ના એક શ્લોકમાં કહેવાયું છે કે જેમના પુણ્યકર્મોથી પાપ નષ્ટ થઈ ગયા છે તે લોકો જ દ્વંદ્વ અને મોહથી મુક્ત થઈને દૃઢતાપૂર્વક ભગવાનને ભજે છે. આના પરથી એક પ્રશ્ન વિચારવા જેવો છે. શું પુણ્યકર્મ શ્રદ્ધા પહેલા આવે છે કે શ્રદ્ધા પુણ્યકર્મ તરફ દોરી જાય છે? આપણા કર્મો અને આધ્યાત્મિક યાત્રા શરૂ કરવાની આપણી ક્ષમતા વચ્ચે શું સંબંધ છે?